છે ઉમાધામ ગાંઠીલા, જે વેણુ નદીના કાંઠે એકદમ પ્રકૃતિસભર હરિયાળા ખેતરો વચ્ચે આવેલું છે અને જ્યાં આજે મનસુખભાઈ માંડવિયા અને આગેવાનો મંદિરે દર્શનાર્થે આવવાના છે. તો ગાઈસ, જોડાયેલા રહો અને વિડીયો અંત સુધી જુઓ. વેલકમ ગાઈસ. આપણે માનનીય શ્રી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું આ તકે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા માતાજીના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ગયા છે. ત્યાંથી હમણાં જ ટૂંક સમયમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. તો આપનું સ્થાન ગ્રહણ કરી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને આપણા સૌના લોકલાડીલા એવા પોરબંદર લોકસભા વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પધારી રહ્યા છે. તેમજ તેમની સાથે આપણા સંસદ સભ્ય તેમજ જૂનાગઢ વિસ્તારના ધારાસભ્ય શ્રી તમામ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ, તેમનું સ્વાગત કરીએ. પસંદ કર્યા પછી અત્યારે માં ઉમૈયાના ધામમાં પધાર્યો છે. ધર્મ એ સમાજને પ્રેરે છે. કાયમી લગ્ન અભિયાન ચાલે છે. અમારે લગ્ન અભિયાન એટલે બે કન્યા પક્ષ ને વર પક્ષમાં બેને 51 હોય અમારે, અને ફ્રીઓ ખાલી 1100 રૂપિયા જેને લેવા કીધું હોત તો ખેતી કરત હો રસિકભાઈ. હા, દેવજી કાકા અમારે રાખી છે જમીન કે વેચી નથી નાખી. જે બધું આવ્યું ને એ બધું કર્યું જ છે. કીધું હોત તો ખેતી કરત. અમારા ભાભીએ, અમારા જેઠાણી કાંઈ એમ મોરા નથી. જો આ ખેતર છે ને, આ ખેતર જેવા ઉભા, તો અમારા જેઠ ઉભા છે ને, એ એમ કે છે કે ખેતી કરો તો ખબર પડે. હવે અહીં ખેતર સામે જોવાય નહીં. બોલો લ્યો, ઘરે ગજબ છે હો ભાઈ. ખેતર જોઈને અમે ખુશ થઈએ કે અમારા વડીલોએ કેટલું કામ કર્યું, અમને અહીંયા સુધી પહોંચાડ્યા. આ એની કૃપા છે, આ ગાંઠીલા મંદિર. બરાબર ને રસિકભાઈ? ના ના, એ સારું છે, વડીલોની દયાથી જ આ બધું આગળ આવ્યું. હા, સાચી વાત છે.
સાથે આ વિડીયો અહીં પૂરો થાય છે. નવા વિડીયોમાં મળતા રહીશું.